અભ્યાસ અને સ્વાસ્થ્યને પણ ભૂલી જાય છે. આ નાટકમાં અમે નાનકડી ઝલક બતાવીશું કે બાળક મોબાઈલની લતને કારણે તેના બાળપણ પર કેવી અસર થાય છે અને તેના જીવનમાં શું પરિવર્તન આવે છે. તો ચાલો આ નાટક દ્વારા એક એવી સફર પર જઈએ જ્યાં એક બાળક પોતાના અભ્યાસ અને સંબંધો છોડી મોબાઈલની દાસ્તા કેવી રીતે સ્વીકારે છે અને તેને સુધારવા માટે. બેટા, ખાવા માટે આવતો આખો દિવસ તો મોબાઈલમાં ગેમ રમે છે. કહું છું, સાંભળો છો કે નહીં? આ કાનમાં ભૂંગળા પહેરીને બેઠા છો. આ અંકિતને કંઈ કહો, જમવા બેસે. મમ્મી, મારે ખાવું નથી. મને જરા ભૂખ નથી. અને મને ડિસ્ટર્બ ના કર. ગેમ રમવા દે ને. પ્રિયા, આ ભૂંગળા નથી, ઇયરબડ્સ છે, ઇયરબડ્સ. અને એને શાંતિથી રહેવા દે ને. હવે બધા જ બાળકો મોબાઈલમાં જ મશગુલ હોય છે. અને વળી મોબાઈલ લઈ લઈશ ને તો તે ધંપાછાડા કરશે. તે પછી ખાઈ લેશે. હવે હા, હવે બાળપણ છે એટલી તો મજા કરવાની જ હોય ને. એ માર જો પહેલી વાર છૂટી આવ્યો. મને કવર દે. એના જો હું મરી ગયો. શિટ. શું વાત છે? અંકિત બધું ભૂલાવી મોબાઈલમાં મશગુલ બેઠો છે. તમે કઈ ધ્યાન રાખો છો કે નહીં? મારે તો સમય જ નથી. ઘરનું કામ અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં સમય આપવો પડે છે. અમારી પાસે તો ટાઈમ જ ન હોય કાકા. આ ઓફિસનું કામ જ એટલું હોય ને કે તમે વાત જ ન પૂછો. જોજો હો, હવે થોડા દિવસથી જોયું કે અંકિતનો સ્વભાવ બહુ ઝઘડાળુ થયો છે. લાગે છે આ ગેમ રમી તેના મગજ પર અસર થઈ લાગે છે. તમે તમારા જીવન જીવવાની રીત બદલો, નહીંતર તમારા બાળકના જીવનમાં બહુ તકલીફો પડશે. અરે કહું છું, સાંભળો છો? આજે અંકિતની સ્કૂલ પર મીટિંગ છે, તો તમે આવશો ને? અરે ના ભાઈ ના, મારે ઓફિસમાં ખૂબ જ કામ છે. હું તો નહીં આવી શકું. મમ્મી, આ રીલ્સ જો બહુ હસવું આવશે. ચાલ બેટા, આપણે બંને સ્કૂલ પર મીટિંગ છે તો જવું પડશે. મોબાઈલ મૂક અને હવે ચાલ. આવો. ગુડ મોર્નિંગ પ્રિયા બહેન. શું તમને ખ્યાલ છે કે અંકિત શાળાના હોમવર્કમાં ખૂબ જ પાછળ છે? તે ક્લાસમાં ગેમની વાતો કરે છે અને થાકેલો હોય છે. તેને કારણે ધ્યાન પણ નથી આપતો. ખરેખર અમને ખબર જ ન હતી કે આટલું વધી ગયું છે. અને ઘરમાં અમારું કંઈ માનતો પણ નથી. તે પૂછ્યા વગર મોબાઈલ લઈને ગેમ રમે અને રીલ્સ જોયા કરે છે. જુઓ, મોબાઈલ દેવો કે ન દેવો તે હવે તમારા હાથમાં છે. તમે તેના માટે યોગ્ય પગલાં લઈ કડક નિયમ બનાવો. તમે જ એકમાત્ર છો કે જેનાથી અંકિત મોબાઈલ નામના વ્યસનમાંથી બહાર આવી શકે. સાચી વાત છે હો. હવે અમારે બદલવું જ પડશે. મેડમ, હવે અંકિત હું પૂરેપૂરું ધ્યાન આપીશ અને તેનામાં સુધારો લાવીશ. અરે ના ભાઈ ના, કાલે મારે એક ક્લાયન્ટ સાથે ખૂબ જ અગત્યની મીટિંગ છે. કાલની મીટિંગ માટેના ડોક્યુમેન્ટ તૈયાર કરું છું. ઓકે ચાલો. અરે આવી ગયા? શું થયું? કેવી રહી મીટિંગ? વાત જ પૂછો. આપણો અંકિત મોબાઈલના લીધે બીજા છોકરા કરતા ઘણો પાછળ રહી ગયો છે. અને લાગે છે કે તેનું માનસિક સંતુલન પણ ધીમે ધીમે બગડી રહ્યું છે. આપણે હવે કંઈક તો કરવું જ પડશે. આપણે એક કામ કરીએ, આપણે એક વખત ડોક્ટરને બતાવવી જોઈએ. સાચી વાત છે. ડોક્ટર સાહેબ, કેમ છો? હવે તમે અમારી ઘરે આવી શકો છો? થોડું અર્જન્ટ છે. ઓકે ચાલો. જોયું ડોક્ટર સાહેબ, એ મોબાઈલમાંથી ઊંચો જ નહીં
ધ્યાન પણ નથી. પપ્પા તમારા લીધે મારી ગેમ ખરાબ થઈ ગઈ. હું હારી ગયો. આત્મા ખૂબ જ થાક ભરેલો લાગે છે. અંકિતની સમસ્યા આ મોબાઈલના કારણે ધીમે ધીમે વધી શકે છે. તમે તેને બીજી પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ લે તેવું કંઈ કરો જેથી તે ધીમે ધીમે મોબાઈલ છોડી દે. હવે તમારે બંને વધુ જવાબદાર બનવું પડશે. આપણા બાળકો એ આપણું જ પ્રતિબિંબ હોય છે. તે આપણા જ નકશા કદમ પર ચાલે છે. હવે હું થોડી ટેબ્લેટ્સ આપું છું જેનાથી તેની આંખમાં રાહત અને આરામ મળશે. પણ તમારે તેનો માનસિક તણાવ દૂર કરવા પ્રયત્ન જરૂરથી જ કરવો પડશે. ડોક્ટર સાહેબ, આ માટેનો પ્રયત્ન અમે જરૂરથી કરીશું. સાંભળ્યું ને? હવે તમે ઓફિસનું કામ મૂકો અને આપણે બંને કંઈક એવું તો કરવું જ પડશે કે અંકિતનું ધ્યાન મોબાઈલમાંથી દૂર થઈ જાય. મમ્મી પપ્પા તમે બંને કેમ હસો છો? કઈ સ્ટોરી છે તો મારે પણ સાંભળવી છે. અરે બેટા, તને ખબર છે તારી મમ્મી જ્યારે આ ઘરમાં નવી નવી આવી હતી ને ત્યારે તેને કંઈ ખબર ન પડતી. એક વખતની વાત છે, હું તેને એક મસ્ત હોટલમાં જમવા લઈ ગયો. જમી લીધા પછી ફિંગર બાઉલ આપે, બરાબર? તો મને ફોન આવ્યો એટલે હું વાત કરવા બહાર ગયો. પાછો આવીને જોયું તો તારી મમ્મી ફિંગર બાઉલમાં લીંબુ નીચોડીને પી ગઈ. મને થોડી ખબર હતી. મને તે કઈ એસિડિટી ન થઈ જાય એટલે લીંબુ પાણી આપતા હશે એટલે લેવડી. પપ્પા હજી મમ્મીની સ્ટોરી કહો ને, બહુ હસવું આવે છે. હા બેટા, ચોક્કસ. પણ મારી એક શરત છે. કહો ને પપ્પા. આજ પછી તારે મોબાઈલ જોવાનો નથી અને વ્યવસ્થિત રીતે હોમવર્ક પણ પૂર્ણ કરવાનો રહેશે. હા પપ્પા, હવેથી રોજ હોમવર્ક પૂર્ણ કરીશ અને મહેનત કરી સારા માર્ક્સ લાવી બતાવીશ. સરસ. જો તું નંબર લાવીશ ને તો આપણે એક નવી જગ્યાએ ફરવા પણ જઈશું અને રોજે તને નવી નવી સ્ટોરી સંભળાવીશું. હાચી? હા બેટા. યસ યસ યસ. આ નાટક પરથી આપણને એ બોધ પ્રાપ્ત થાય છે કે આજના સમયમાં બાળકોથી લઈ વૃદ્ધ સુધીના તમામ મોબાઈલનો ઉપયોગ કરે છે. એના કારણે ઘરમાં કોઈ એકબીજાને સમય આપતા નથી. સૌથી પહેલા આપણે આપણા બાળકોને સમય આપશું અને આપણે પોતે જ ફોન મૂકી દઈશું તો જ બાળકો ફોન મૂકશે. કારણ કે આપણા બાળકો એ આપણું જ પ્રતિબિંબ હોય છે. આપણે જેવું કરશું તેવું એ શીખશે. આપણે પણ બાળકો સાથે બાળક જેવા થવું પડશે. તો જ બાળકોમાં આપણે સારા સંસ્કારની કેળવણી કરી શકીએ.